વિચાર કરજો, દુનિયામાં બધું ભૂલવું સહેલું છે. દુનિયામાં આપણે બીજું બધું ભૂલી શકીએ, ઈ કેમ ભૂલવું કે હું સ્ત્રી છું કે પુરુષ? હા, ઈ કેમ ભૂલવું કે હું સ્ત્રી છું કે પુરુષ? આટલું નાનકડું ટાબરડું હોય ને 4-5 વર્ષનું, એને એટલી જ્યારથી થોડુંક સમજનું થાય ને ત્યારથી એને એટલી તો ખબર પડે કે આને આંટી કહેવાય ને આને અંકલ કહેવાય. હા, ઈ સમજણ નાનકડા છોકરામાં પણ છે. તો આ કેમ ભૂલવું હું સ્ત્રી છું કે પુરુષ? પણ ધ વન હુ ગોઝ બિયોન્ડ ઇટ, જે એને પણ પાર થઈ જાય, એવી પણ અનેક પરંપરાઓ, એવા મહાપુરુષો આપણે થયા છે. સુખદેવજી થયા છે, વિવેકાનંદજીના ગુરુ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ સ્ત્રી પુરુષમાં હતા, પણ પોતે પુરુષ શરીરમાં છે, પણ માતાજીના ભક્ત છે, કાલીમાના ભક્ત છે. અને કાલીમાની ભક્તિમાં એવા એક થઈ જાય છે માતાજી સાથે કે પોતે જ જાણે માતાજીનું શરીર હોય, પોતે એક સ્ત્રી શરીર હોય, એવી અંદર એની ભાવના. અને એવું એમના શિષ્યો તો ત્યાં સુધી કહે છે કે ગુરુદેવની ઠાકોરજીની ચાલ પણ બદલાઈ ગઈ હતી. ચાલમાં પણ સ્ત્રી જેવી લૌચિકતા આવી ગઈ હતી, ચાલમાં પણ સ્ત્રી જેવી કોમળતા આવી ગઈ હતી. અને તમે જોજો, જેના હૃદયમાં ભક્તિ હોય ને, જેનું હૃદય પ્રેમપૂર્ણ હોય ને, એ માણસ સ્ત્રૈણ થતો જાય. એનામાં સ્ત્રી ભાવ. એટલે જો આપણે પુષ્ટિ સંપ્રદાય છે, વૈષ્ણવોનો જે આખો સંપ્રદાય, શ્રીમદ વલ્લભાચાર્યજીએ પુષ્ટિ સૃષ્ટિ આપી, એની અંદર ભગવાનની જ્યારે પણ સેવા પૂજા થાય, એ કોઈ સ્ત્રી કરે કે પુરુષ કરે એ ફરક નથી પડતો, સ્ત્રી કરે કે પુરુષ કરે, પણ જે પણ કોઈ શરીર ભગવાનની સેવા પૂજા, ઠાકોરજીની સેવા પૂજા કરે તો સ્ત્રી ભાવે કરે, સ્ત્રીની કોમળતાથી કરે. કારણ કે ભાવ, પ્રેમ આ સ્ત્રીઓના ગુણ છે. અને તમે જોજો, જેટલા પણ હૃદયમાં કરુણાવાન જેટલા પણ મહાપુરુષો થઈ ગયા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, એના ચહેરાઓ તમે જુઓ તો એક પ્રકારની કોમળતા, જે સ્ત્રીઓના ચહેરામાં જેવી કોમળતા હોય એવી કોમળતા, જેટલી છબીઓ ભગવાનની તમે જોજો, આ ફરક તમને સ્પષ્ટ દેખાશે. અને તમે જોજો, ક્યાંય રામ ભગવાનની મૂછું કે દાઢી જોઈ એકય છબીમાં? હે, કૃષ્ણ ભગવાનની દાઢી મૂછ જોઈ? હે, ત્યારે કઈ ઓલા જીલેટના રેઝર થોડી આવતા હશે? ભગવાન આમ શેવિંગ ક્રીમ લગાવીને રોજ બેઠા હશે, રોજ સવારે? ના, એ રાખતા હશે, નહીં રાખતા હોય, આપણને ખબર નથી, ખ્યાલ નથી. પણ જ્યારે કોઈ મૂર્તિની, જ્યારે કોઈ વ્યક્તિત્વની અંદર પ્રેમ છે, કરુણા છે, કોમળતા છે, આ ભાવોને રજૂ કરવા હોય ત્યારે એ વ્યક્તિત્વને થોડા સ્ત્રૈણ રૂપે બતાવવું પડે. એટલે તમે જોજો, મોહનની છબી હોય, ભગવાન શ્રી કૃષ્ણની છબી હોય, રામની છબી હોય, એમના અધરો જુઓ, એના હોઠ જુઓ, એમની આંખો જુઓ, ચહેરો જુઓ, તો પ્રાય જે પુરુષોનો જે એવરેજ ચહેરો હોય એનાથી અલગ છે. સ્ત્રીઓના ચહેરાને થોડાક મળતા જુળતા એ સ્વરૂપ દેખાય. જેના હૃદયમાં કોમળતા વધારે આવે, નરસિંહ મહેતા, હા, નાગર નંદજી, એવું પદ લખી શકે પુરુષ શરીર. તમે વિચાર કરો, મારી નથણી ખોવાઈ ગઈ, તને જડી હોય તો હાલ, અહીંયા ભાઈઓ બેઠા, તમને મનમાં કોઈ દી આવી કડિયું હુજે લખવાની? હે, ન શું છે? પુરુષોને મોટા ભાગના, હવે હું કઈ આ કોઈ એમાં કેટેગરી પાડવા નથી માંગતી, પણ મોટા ભાગે આવા ભાવો પુરુષ હૃદયમાં ન આવે, આવા ભાવો સ્ત્રી હૃદયમાં આવે કે મારી નથણી ખોવાણી, તને જડી હોય તો હાલ. તો એક વિચાર કરો, એક પુરુષ આ પદ લખી રહ્યો છે, નાની નાની નથણીને માએ જડેલા હીરા. આટલી ઝીણવટ, આટલી બારીક વસ્તુ સુધી એક પુરુષ જાય છે. અહીંયા આટલા ભાઈઓ બેઠા છે, હે, તમને યાદ ન હોય આપણી ઘરવાળીનો દાગીનો કેવો છે, એનો કેવો હાર છે, એની નથણી કેવી છે, એની સાડી, હે, એ તમને પૂછે તો ખબર પડે કાલે મેં કયા રંગની સાડી પહેરી, તમને પૂછે તેમ કે હે, હારે જોયો લગ્ન પ્રસંગમાં, તમે સાથે જ હો, તમે સાથે જ તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં ગયા હો, અને પછી બીજા દિવસે પૂછો કે તમે મને કીધું તો નહીં કાલે મારી સાડી કેવી લાગતી હતી, એટલે ઓલો મથે
કઈ પહેરી હતી? તમે કઈ સાડી પહેરી છે, તમારો દાગીનો, એને કાંઈ ધ્યાન હોય છે? પુરુષોનું એવરેજલી આ વસ્તુમાં ક્યારેય ચિત્ત ચોંટતું નથી, આ વસ્તુમાં ક્યારેય ધ્યાન જતું જ નથી. પણ નરસિંહ મહેતા નાની નાની ઝીણવટવાળી વાતો કહે છે. નથણી ને એની અંદર હીરો એટલો જડેલો ને કેવી શૃંગાર રસવાળી વાતો કરે છે. ટૂંકમાં જે પ્રેમથી પૂર્ણ થતું હોય. મીરાબાઈ તો સ્ત્રી શરીર છે તો એ તો એમ કે પગ ગુંગર બાંધ મીરા નાચીથી તો એમાં નવાઈ નથી, તો સ્ત્રી શરીર છે. પણ નરસૈયો સુરદાસ આ પુરુષ શરીરમાં આવા મધુર પદોની રચના કરે. એટલે ભક્તિ જેને કરવી હોય, જેને પ્રેમ પૂર્ણ થવું હોય, પછી સ્ત્રીનું શરીર હોય કે પુરુષનું શરીર હોય, પણ હૃદયમાં સ્ત્રીની કોમળતા લાવવી બહુ જરૂરી છે. તો આવો અનુભવ, આવો દિવ્ય અનુભવ પરમાત્મા ગોપીઓને આપી રહ્યા છે. ગોપીઓની જન્મ જન્માંતરોની ઈચ્છા છે કે ક્યારે અમારી ભક્તિ આધ્યાત્મના ઉચ્ચ શિખર ઉપર પહોંચે અને ક્યારે અમે પ્રભુ સાથે એકત્વ પામીએ, પ્રભુ સાથે એકલતાનો લાભ અમને મળે. ક્યારે અમારી ભક્તિ ફળે અને ક્યારે પ્રભુ સાથે એકલતાનો અનુભવ મળે. પ્રભુને ખબર છે મારા ભક્તોની આ ઈચ્છા છે, મારી ગોપીઓની આ ઈચ્છા છે. આજે મારે ગોપીઓની આ ઈચ્છા પરિપૂર્ણ કરવી છે. શરદ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્રિમા એની પૂર્ણ લાલિમા સાથે ખીલ્યો છે. કાલિંદીના મધ્યમ પાણી વહેતા હોય અને વ્રજના ગોકુળના જંગલમાં જે પુષ્પ વાટિકાઓ હોય એમાં અગણિત અસંખ્ય મધુરા સુગંધવાળા પુષ્પોની સુગંધ હવા મારફતે આખા વ્રજમાં ડોલતી હોય. અને એવા સમયે ભગવાને વેણુનાદ કર્યો છે. વેણુનાદ કરી અને પોતાના ભક્તોને, ગોપીઓને બોલાવી છે. યમુના તટે મધ્યરાત્રિના સુંદર મજાની મધુરી વેણુનાદ થતો હોય. ગોપીઓના કાને આ વેણુનાદ પહોંચે.